નમસ્કાર દર્શક મિત્રો, હું છું શ્યામલ મહેતા. આપ જોઈ રહ્યા છો બાજ નજર. મિત્રો, રાજનીતિ એ ખૂબ બુદ્ધિમાનીનું કામ છે. અહીંયા કશું અઠે-ગઠે ચાલતું નથી. કેટલાક લોકો હોય છે જે આંગળીને વેઢે ગણી શકાય કે તેઓ નસીબના જોરે રાજનીતિમાં તરી ગયા, પરંતુ રાજનીતિ એ કુશાગ્ર બુદ્ધિ ધરાવતા લોકોનું કાર્યક્ષેત્ર છે. આ રાજ રમતની અંદર જે ફસાઈ જાય તે ફેંકાઈ જાય. અહીં કોઈ ચહેરો જે આપણને દેખાય છે તે વાસ્તવમાં હોતો નથી. એક ચહેરાની પાછળ એક અલગ જ પ્રકારનો વિપરીત પ્રકૃતિનો બીજો ચહેરો છુપાયેલો હોય છે, અને તે વ્યક્તિ રાજનીતિમાં મહત્તમ સફળ હોય છે. મિત્રો, આજે આપણે વાત કરવી છે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીની. સમગ્ર ભારતની અંદર અત્યારે ભાજપનો પરચમ લહેરાઈ રહ્યો છે. મોટા ભાગના રાજ્યોની અંદર ભાજપનું વર્ચસ્વ જોવા મળે છે, પરંતુ પશ્ચિમ બંગાળ એકમાત્ર એવું રાજ્ય છે જ્યાં મમતા બેનર્જી એકલા હાથે ભાજપને હંફાવી રહી છે. તો આવું કેમ? મમતા બેનર્જીની જે બાહ્ય છબી છે, ખૂબ આવેશવાળા, ખૂબ ઉગ્ર, તેમના પર તુષ્ટિકરણના આરોપો છે, તો તેમ છતાં પશ્ચિમ બંગાળની જનતા વારંવાર મમતા બેનર્જીને કેમ ચૂંટે છે? તો જે મમતા બેનર્જીનો જે બાહ્ય દેખાવ છે તેની પાછળ એક ખૂબ જ ચતુર અને શાતિર, હોશિયાર, મગજવાળી મહિલાનું કામ છુપાયેલું છે. મમતા બેનર્જી જેવા દેખાય છે તેવા છે નહીં. તે એક ખૂબ કુશાગ્ર બુદ્ધિના રાજકારણી છે. તેમણે ભાજપ સાથે કામ કરેલું છે. તેઓ ભાજપની એનડીએની સરકારમાં મંત્રી રહી ચૂકેલા છે. તેઓ ભાજપની દરેક ચાલને સુપેરે ઓળખે છે. તેમનું ગોત્ર કોંગ્રેસનું છે. તેઓ મૂળ કોંગ્રેસી છે, એટલે તેઓ કોંગ્રેસને પણ ઓળખે છે. અને તેમણે ખૂબ લાંબો સમય પશ્ચિમ બંગાળની અંદર ડાબેરીઓના અત્યાચારનો સામનો કર્યો છે. તેમને ખૂબ જ લડત આપી છે, એટલે તેઓ ડાબેરી રાજનીતિને પણ ઓળખે છે. અને આ બધું જાણતા હોવાના કારણે તેઓ સમગ્ર દેશની અંદર જ્યારે નરેન્દ્ર મોદીનો વેવ છે ત્યારે પશ્ચિમ બંગાળની અંદર મમતા બેનર્જીને હરાવવા ભાજપ માટે પણ કઠણ છે. હવે ટૂંક સમયમાં જ બંગાળમાં ચૂંટણી આવી રહી છે, ત્યારે આપણે મમતા બેનર્જીની સફળતાના કેટલાક પાસાઓની ચર્ચા કરીશું. મમતા બેનર્જી એક ચતુર રાજકારણી છે. તેઓ નેરેટિવ બિલ્ડ કરવામાં, નેરેટિવને પબ્લિકના મગજમાં ઉતારવામાં ખૂબ માહેર છે. એક ઉદાહરણ જોઈએ તો વર્તમાન મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ્વર કુમાર, તેમની સામે તેમણે મહાભિયોગનો પ્રસ્તાવ લાવી તેમને હટાવવાની વાત કરી છે. તો મહાભિયોગ પ્રસ્તાવ કેવો હોય છે કે કોઈ આવા ચૂંટણી કમિશનર જેવા પદ પર બેઠેલા વ્યક્તિને હટાવવા માટે મહાભિયોગ લાવવામાં આવે છે. કોઈ હાઈકોર્ટના જસ્ટિસને હટાવવા હોય, રાષ્ટ્રપતિ કે ઉપરાષ્ટ્રપતિને હટાવવા હોય તો મહાભિયોગ લાવવો પડે. તેમને એમને હટાવી શકાતા નથી. તેમની ખૂબ લાંબી પ્રોસિજર હોય છે. ચૂંટણીને બહુ ટૂંકો સમય છે, તો તેમ છતાં મમતા બેનર્જીએ આવું કેમ કર્યું? તો મમતા બેનર્જી, આપણે અગાઉ કહ્યું તેમ, નેરેટિવ સ્થાપિત કરવામાં ખૂબ હોશિયાર છે. તેઓ જ્ઞાનેશ્વર કુમારના દાખલા દ્વારા પશ્ચિમ બંગાળની જનતાના મનમાં એક વાત ઉતારવા માટે પ્રયત્ન કરી રહ્યા છે કે કેન્દ્રની સરકાર ચૂંટણી પંચની મદદથી મમતા બેનર્જીને હરાવવા માંગે છે.
ચૂંટણીમાં ગોટાળો થવાની શક્યતા છે તેવી વાત તે પોતાના મતદાતાઓને મનમાં ઉતારવા માંગે છે. જેમ ગુજરાતની અંદર નરેન્દ્ર મોદી વાંચે ગુજરાત, બોલે ગુજરાત વગેરે પોતાની જાતને જે ગુજરાત સાથે કનેક્ટ કરે છે, તેવી રીતે મમતા બેનર્જી બંગાળની જનતાને પોતાના નામ સાથે કનેક્ટ કરે છે. તેમને થતો અન્યાય એ બંગાળને થતો અન્યાય છે તેવું તેઓ સાબિત કરવા પ્રયત્નશીલ હોય છે. પરિણામે ચૂંટણીઓ આવતા જ તેઓ એવો એક માહોલ ઊભો કરી દે છે કે તેમના વિરોધીઓ પસ્ત થઈ જાય છે. ગત ચૂંટણીમાં 5 વર્ષ પહેલા ભાજપે એડી ચોટીનું જોર લગાવ્યું ત્યારે 77 બેઠકો તેમને મળી. આપણે સૌ જાણીએ છીએ, સમગ્ર ભારત વર્ષ જાણે છે, મીડિયામાં અહેવાલો આવ્યા કરે છે કે તૃણમૂલ કોંગ્રેસ, જેના સર્વે સર્વા મમતા બેનર્જી છે, તેઓ ગુંડાગીરીમાં નંબર 1 છે. તેઓ સાંસદો પર હુમલા કરે છે, કેન્દ્રીય મિનિસ્ટરો પર હુમલા કરે છે, ભાજપ, કોંગ્રેસ કે અન્ય પાર્ટીઓના કાર્યકર્તાઓ પર હુમલા કરે છે. તેમ છતાં ત્યાંની જનતા તેને ચૂંટે છે, કારણ કે ચૂંટણીઓ દરમિયાન જે માહોલ બનાવવાનો હોય તે ઊભો કરવા માટે મમતા બેનર્જી નિષ્ણાત છે. તેમના પર તુષ્ટિકરણના આક્ષેપો થાય છે કે તેઓ એન્ટી હિન્દુ છે. ચૂંટણી દરમિયાન તેઓ આ આક્ષેપને પણ ભૂલાવી દેવા માટે સક્ષમ છે. જે ગત ચૂંટણીમાં આપણે જોયું કે બંગાળની અંદર દુર્ગા પૂજા ના થાય તો તેના આક્ષેપો હોય તો તેમાંથી કેમ બચીને નીકળવું, તે વાતને ડાયવર્ટ કેમ કરવી, તે મમતા બેનર્જીને આવડે છે. એટલા માટે બંગાળની અંદર મમતા સિવાય કોઈ સફળ થતું નથી. પશ્ચિમ બંગાળ એક સમયે ડાબેરીઓનો ગઢ હતો. તેમની ગુંડાગીરી, તેમનું કથળેલું વહીવટી તંત્ર, તેનો લાંબો સમય સુધી મમતાએ સામનો કર્યો છે અને તેમણે ડાબેરીઓ પાસેથી આ ગઢ આંચકી લીધો છે. આજે પશ્ચિમ બંગાળની અંદર ડાબેરી પક્ષો, સામ્યવાદી પક્ષો નેસ્તો નાબૂદ થઈ ગયા છે. તેનો જસ મમતા બેનર્જીને જાય છે. તેઓ લડાયક સ્વભાવના છે અને તેઓ એવા દેખાય છે, પરંતુ તેમની વ્યૂહરચના ઠંડા મગજની હોય છે. જેવા તેઓ બહાર દેખાય છે તેવા હોતા નથી. તેમની વ્યૂહરચના જે હોય છે ચૂંટણી દરમિયાનની, તે એકદમ શાંત મગજે કરેલી હોય છે. સમગ્ર ભારતની અંદર કોંગ્રેસ અસ્તાચળ પર જઈ રહી છે, બંગાળમાં તેમનું નામો નિશાન નથી. એક વખતે બંગાળની અંદર મમતા કોંગ્રેસનો ઝંડો ઉપાડીને ચાલતા હતા. આજે પરિસ્થિતિ એવી છે કે કોંગ્રેસ બંગાળમાં ખાતું ખોલાવવાની પરિસ્થિતિમાં નથી. એટલે તેમનો કોઈ પડકાર જ તેમની સામે નથી. તેઓ તેમને ઊભા જ થવા દેતા નથી. અને કોંગ્રેસના રાષ્ટ્રીય નેતૃત્વએ મમતા બેનર્જીની શરણાગતિ સ્વીકારી લીધી હોય તેમ તેઓ પોતાના સંગઠનને ત્યાં ઊભા થવા દેવા માંગતા નથી. અને ભાજપને પછાડવા માટે મમતા બેનર્જી જ્યારે જીતે ત્યારે કોંગ્રેસ રાજી થઈ જાય છે. ભાજપ રાષ્ટ્રીય કક્ષાએથી એડી ચોટીનું જોર લગાવે છે, ત્યારે ગત ચૂંટણીમાં તેઓ મુખ્ય વિપક્ષ તરીકે બંગાળમાં સ્થાપિત થયા અને તેમણે મમતા બેનર્જીના પક્ષના ઘણા નેતાઓને તોડ્યા. તેમ છતાં બંગાળની અંદર 250 જેટલી સીટોને મેળવી અને મમતા બેનર્જીએ ભાજપ કરતા વ્યૂહરચનાના મામલે, લોકપ્રિયતાના મામલે તેઓ બંગાળની અંદર ચડિયાતા સાથે સાબિત કરી દીધું. એટલે ભાજપ ભલે આખા દેશમાં સફળ થાય, પરંતુ બંગાળની અંદર જો તેઓ સફળ થાય તો તેમના માટે સમગ્ર ભારત વર્ષની સફળતા જેટલો આનંદ હશે. વર્તમાનમાં ચૂંટણીઓ આવી રહી છે. બંગાળમાં ઘણી બધી અરાજકતા છે. મમતા બેનર્જી પર બાંગ્લાદેશીઓને શરણ આપવાનો, તુષ્ટિકરણનો આરોપ છે, ગુંડાગીરીનો આરોપ છે, ગેરવહીવટનો આરોપ છે અને લાંબા સમયનું એન્ટી ઇન્કમ્બન્સી ફેક્ટર એટલે કે શાસન વિરોધી હવા પણ છે. તો
તેમાંથી કેમ નીકળવું તેનો પડકાર આ વખતે મમતા બેનર્જી સામે છે અને તેનું જે વ્યૂહરચના હોય તેમાંથી નીકળવાને જે પ્રયત્ન હોય તે મમતા બેનર્જી અત્યારથી કરતા દેખાય છે. આ એક રાજનીતિનો નવો ચીલો છે. તેઓ મીડિયાનો, સોશિયલ મીડિયાનો અને મીડિયાનો ભરપૂર ઉપયોગ કરે છે નેરેટિવ બિલ્ડ કરવા માટે. જેમ ભાજપ ઉપયોગ કરે છે, જેવી રીતે આમ આદમી પાર્ટી મીડિયાનો ઉપયોગ કરે છે, કોંગ્રેસ આમાં ખૂબ પાછળ છે. આ એક ચૂંટણી વોરફેરનો એક હિસ્સો છે જેમાં મમતા બેનર્જી બંગાળમાં સૌથી આગળ છે. તેઓ જે કહેવા માગે છે, લોકોને જે સંદેશ આપવા માગે છે, લોકોના મનની અંદર જે વાત ઉતારવા માગે છે તે ઉતારી દે છે અને એટલા માટે જ તેઓ ત્યાં જીતે છે. એટલા માટે આ એક ચતુર નાગ એ એટલી હોશિયાર છે કે બંગાળની અંદર તેઓ દરેક પક્ષોને ભારે પડી રહ્યા છે. હવે આવનારી ચૂંટણીઓમાં શું પરિણામ આવે છે, એન્ટી ઇન્કમ્બન્સી સહિતના ફેક્ટરો કામ કરે છે અને ભાજપની મહેનત કામ લાગે છે કે નહીં, કે ફરી પાછા મમતા બેનર્જી જીતે છે કે નહીં તે જોવાનું રસપ્રદ રહેશે. જય હિન્દ, જય ભારત.